આજરોજ અમે તારીખ 11/9/2025 અને ડાંગ જિલ્લામાંથી બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી જે ડાંગ જિલ્લામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમાજને મુખ્ય ધારામાં લાવવું હોય તો એના માટે શિક્ષણ અને રોજગાર એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે। અત્યારે હાલમાં ડાંગ જિલ્લામાં 311 ગામડાઓમાં અમુક આરટીઆઈની માહિતી પ્રમાણે અમે માહિતી માંગી અને માહિતીના આધારે અમને જાણવા મળેલ છે કે ઘણી જગ્યાએ શિક્ષકોની ઘટ છે, ઘણી જગ્યાએ ઓરડાઓ તોડી પાડવામાં આવે છે, તે ઓરડાઓ હજુ બનવામાં નથી આવેલ, અમુકને હજુ એપ્રુવલ મળેલ નથી। અને ખરેખર આ બાબત એવું છે કે શિક્ષણ અગર કોઈ સમાજમાં શિક્ષણ ન હોય તો એ સમાજને ગુલામ બનાવવું એકદમ આસાન છે। એટલા માટે અમે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ આપણા શિક્ષણ મંત્રી સાહેબશ્રી અને વલસાડના આપણા જે સાંસદ સાહેબશ્રી એમને રજૂઆત મોકલાવી છે કે ડાંગ જિલ્લામાં જેટલા પણ બાળકો જે વિદ્યાર્થીઓ ભણીને અત્યારે બેરોજગાર છે એ લોકોની પરિસ્થિતિ અત્યારે એ લોકો નોકરી ન મળવાના કારણે એ લોકો નશાની હાલતમાં છે, દારૂ પીવે છે, અમુક ગળે ફાંસો ખાય છે અને અમુક આત્મહત્યા કરવાના પ્રયાસો કરે છે। અને ખરેખર આ વસ્તુ ખૂબ જ ખોટી કહેવાય। જ્યારે ડાંગ જિલ્લામાં આઉટસોર્સ ઉપર કામ કરતા જ્યારે કોઈ પણ ઓફિસ લઈ લો તમે, ટીએસપી ઓફિસ હોય, પાણી પુરવઠા ઓફિસ હોય કે કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય, જેમાં જે પણ લોકો બહારી આવીને ત્યાં નોકરી કરે છે અને જ્યારે અમારા ડાંગના યુવાઓ આજે બેરોજગાર રહીને નશાની હાલતમાં રહે છે અને ખરેખર આ દુઃખની વસ્તુ છે। આજે અમે જોઈએ છીએ કે અમારા યુવાઓ દમણ, સેલવાસ એવી જગ્યાઓ ભણી ગણીને આજે વેટરનું કામ કરે છે બિયર બારોમાં અને એ વસ્તુ અમને દુખે છે, એ અમારા હૃદય પર એમાં અમારું લોહી ઉકળે છે। આ બાબત જોઈએ ત્યારે છે અમુક વસ્તુ અમારા શિક્ષિત યુવાનો 50-50 કિલોની સિમેન્ટની ગોણ ઉચકીને 2-3 માળના બિલ્ડિંગ ઉપર ચડાવે છે। આજે શિક્ષણ લઈને જો એ લોકોને આવી કામ કરવાની પરિસ્થિતિ ઊભી થતી હોય તો આ વસ્તુ અમને ખૂબ જ દુઃખની વસ્તુ કહેવાય। અને જે બી શાસન પ્રશાસન છે એના પર ધ્યાન લે અને અમારા ડાંગ જિલ્લામાં કોઈ બી એજન્સીને, બહારની એજન્સીને કામ આપવા કરતાં ડાંગના યુવાઓને કામ આપો। કોઈ પણ જેને ટેન્ડરો બહાર પાડો છો તો ડાંગના જે સ્થાનિક લોકો છે એમને તમે ટેન્ડરો આપો, તેમજ જે પણ આઉટસોર્સ પર કામ કરે છે જે લોકોને એમાં આપણા કોઈ પણ ઓફિસોમાં આપણા ડાંગના યુવાઓને તમે રોજગારીમાં એ લોકોને આગળ આવવા દો અને ડાંગના યુવાનને તમે રોજગાર આપો। જ્યારે સરકાર ખૂબ મોટા વાયદાઓ કરતી હોય શિક્ષણ બાબતે કે રોજગારી બાબતે, પણ અમે અહીંયા ડાંગમાં રહીએ છીએ અને ડાંગની પરિસ્થિતિથી અમે વાકેફ છીએ, દરેક બાબતે અમે જાણીએ છીએ કે ડાંગની પરિસ્થિતિ કેવી છે। અને ખરેખર ડાંગમાં શિક્ષણમાં ઓરડાઓ તોડી પાડવામાં આવ્યો છે ના, એ તો ત્યાં ઇન્ટરનેટની સુવિધા નથી, 5મું ધોરણ સુધીનું ક્લાસ હોય તો એમાં 4 જ શિક્ષક હોય। દરેક બાબતે આજે અમે જોઈએ છીએ કે શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે સમાજને ઉપર લઈ જવા માટે શિક્ષણ જો મહત્ત્વની વસ્તુ છે અને શિક્ષણ જ જો ન હોય તો અમારા સમાજને ગુલામ બનાવવા કોઈ રોકી શકતું નથી। કેમ કે દરેક લોકો જાણે છે કે શિક્ષણથી આ લોકોને વંચિત રાખીશું, રોજગારીથી વંચિત રાખીશું તો આ લોકો અમારા ગુલામ બનવા માટે તૈયાર જ છે। અને આ બાબતો અમને ખરેખર ખૂબ જ દુઃખે છે અને આ બાબત ઉપર શાસન પ્રશાસન ચોક્કસપણે ધ્યાન લે। બાકી અમે વારે ઘડે આવેદનપત્ર આપવા માટે હવે ખાલી નથી, અમે હવે આંદોલન જ કરવા માટે તૈયાર છે। આ તો ખાલી અમે આવેદનપત્ર આપીને થાક્યા છે। હવે